લગ્નના 1.5 મહિના પછી જ ચાલાક સાસુએ મારા દાગીના ચોરી કરીને પોતાની દીકરીના ઘરે મોકલી આપ્યા હતા। જ્યારે ઉલટો આરોપ મારા પર મૂક્યો કે હું મારી માના ઘરે મૂકીને આવી છું, પણ જ્યારે મેં પતિને હકીકત જણાવી કે ચોરી તો તમારી માએ જ કરી છે, મા વિશે આ વાત સાંભળીને પતિએ એ પણ ન વિચાર્યું કે હું ગર્ભવતી છું અને મારા મોં પર એક જોરદાર થપ્પડ મારી દીધી। હું પેટના બળ પર નીચે પડી તો મારું બાળક મરી ગયું। મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તો દેખાવ ખાતર આ વખતે મારી નણંદ મારી દેખરેખ કરવા પહોંચી ગઈ। ત્યારે પતિએ નણંદના હાથમાં મારા કંગન જોઈને ગુસ્સે થઈ ગયા અને આ બધી સચ્ચાઈ સામે આવી। બહેનજી, વિચારી લો, અમારા દીકરાને તો બીજી છોકરી મળી જશે, પણ જો તમારી દીકરીની જાન પાછી ગઈ તો આખી જિંદગી એ જ રીતે તમારા ઘરે બેસી રહેશે। મારી થનારી સાસુ નંદીની આંટીએ મોટા ઘમંડથી કહ્યું હતું તો મારી માએ પરેશાનીથી મારી તરફ જોયું। હું તેમનાથી થોડી દૂર બેઠી હતી, પણ કંઈક સાંભળી શકતી હતી। તેઓ શું કહી રહ્યા છે? તમે પહેલાં આવી કોઈ માંગણી નહોતી કરી, મારી માએ લાચારીથી કહેતા ભાઈ તરફ જોયું, જે નંદની આંટીને આ રીતે ગુસ્સાથી વાત કરતા નોંધી ચૂક્યો હતો। તે અહીં આવીને માને પૂછી નહોતો શકતો, એટલે દરવાજા પર પરેશાનીથી ઊભો મારી માને જોઈ રહ્યો હતો, જેના ચહેરા પર પરેશાની સ્પષ્ટ દેખાઈ રહી હતી। બહેનજી, આ બધું મેં કે મારા દીકરાએ તો નથી પહેરવાનું, આ અમારા તો કામ નથી આવવાનું, આ બધું તો તમે તમારી દીકરીના આરામ માટે જ આપશો। અમે આ વસ્તુઓનું શું કરીશું? અમે તો ફક્ત તમારી દીકરીની ભલાઈ માટે જ કહી રહ્યા છીએ। મારી સાસુએ માને પોતાની મીઠી મીઠી વાતોમાં ફસાવતા કહ્યું તો મેં પરેશાનીથી મા તરફ જોયું। માનો સાથ આપવા માટે ઊભી થવા જ જઈ રહી હતી, જ્યારે મારી માએ મને ઈશારાથી બેસવાનું કહ્યું અને હાથ જોડીને કહ્યું કે કેમ તમાશો બનાવી રહી છે? હું કોશિશ કરું છું કે નંદીની બહેનની બધી માંગણીઓ પૂરી કરી દઉં, જેથી લગ્ન ખુશીથી થઈ જાય, તારા લગ્નમાં કોઈ પરેશાની ન થાય। હું નથી ઈચ્છતી કે અમારા ઘરેથી તારી જાન પાછી જાય અને અમારા ખાનદાનનું નામ બદનામ થાય। જો આવું થઈ ગયું તો મારા માટે ફરીથી સંબંધ આવવો મુશ્કેલ થઈ જશે। તેમણે ખૂબ ઉદાસ થઈને કહ્યું હતું, જોઈ લો, મારી માંગણી તો સામાન્ય છે અને તમે તેને પૂરી પણ કરી શકો છો। જો તમે આવું ન કર્યું તો હું જાન પાછી લઈને જતી રહીશ, નંદિની આંટીએ સખ્તાઈથી કહ્યું અને સ્ટેજ પરથી ઉતરી ગયા। મેં આગળ વધીને મારા હાથ પકડી લીધા અને કહ્યું કે નંદિની આંટી શું કહી રહ્યા હતા? મને સાચું સાચું જણાવો। જો તમે મારાથી કંઈ પણ છુપાવ્યું તો હું તમારી સાથે વાત નહીં કરું। મેં ગુસ્સાથી કહ્યું, માં આ વાતના ડરથી કે કોઈ હંગામો ન થઈ જાય એટલે કહેવા લાગી કે કંઈ નહીં, એમ જ કહી રહી હતી કે જો હું તને 2 કબાટ આપી દઉં તો તારો ફાયદો થઈ જાય, કારણ કે તારા કપડાં કેટલા બધા છે તે જોયા છે ને? મારી માએ જૂઠું બોલતા કહ્યું તો હું હેરાન રહી ગઈ। તેમણે જલ્દીથી પોતાના સોનાના કંગન ઉતાર્યા અને મારા હાથમાં નાખી દીધા। હું પરેશાન થઈને તેમને જોવા લાગી, કારણ કે તેમણે પોતે પોતાના બધા સોનાના દાગીનામાંથી તે કંગન પોતાની થનારી વહુ માટે રાખ્યા હતા। તેમણે પોતાના બધા દાગીના વેચી દીધા હતા, ફક્ત આ કંગન જ બચ્યા હતા। તે કહેતી હતી કે જ્યાં સુધી હું પહેરીશ તો પહેરી લઈશ, નહીં તો દીકરાના લગ્ન થતાં જ વહુને મોં દેખાઈમાં આપી દઈશ। પણ તેમણે નંદની આંટીના ગયા પછી જ તે કંગન મારા કાંડામાં નાખી દીધા હતા। તેમની આંખોમાં આંસુ હતા। મારું દિલ નહોતું કરી રહ્યું કે હું તેમને પહેરું, પણ તે વખતે હું મજબૂર હતી। વિચાર્યું કે પછીથી મારી માને પાછા આપી દઈશ। ત્યારે મારી કઝિન પ્રિયા સ્ટેજ પર આવી ગઈ અને કહેવા લાગી કે સ્નેહા, ચૂપચાપ સ્ટેજ પર બેસી જા, બધા લોકો આસપાસમાં વાતો કરી રહ્યા છે, તું લોકોને વાતો કરવાનો મોકો કેમ આપી રહી છે? તે મને ખીજાવા લાગી હતી। ઉંમરમાં તે મારાથી 2 વર્ષ મોટી હતી। હું ચૂપચાપ સ્ટેજ પર બેસી ગઈ, પણ મારા ચહેરા પરથી માની પરેશાની દૂર ન ગઈ, જે ગભરાઈને દરેક માણસ પાસે જઈને પૂછી રહી હતી કે તેમને કોઈ વસ્તુની જરૂર તો નથી ને? હું તેમની તરફ જોતી રહી। મારી માએ ખૂબ હિંમત અને મહેનતથી અમને પાળ્યા હતા અને પોતાની આખી જિંદગીની જમા મૂડી અમારા પર લગાવી દીધી હતી। ભાઈને મોટી કોલેજમાં ભણાવ્યો અને મારા દહેજમાં કોઈ વસ્તુની કમી ન છોડી। અમારી માએ અમને ખૂબ મહેનતથી પાળ્યા હતા। અમે તેમને ક્યારેય આ રીતે બેઇજ્જત થતા નહોતા જોઈ શકતા। ખબર નહીં મારી સાસુએ તેમને એવું શું કહ્યું હતું કે તેમણે પોતાના કંગન મારા હાથમાં આપી દીધા। જો તે કબાટનું કહેતી તો મારી મા પોતાના કંગન તો મને ક્યારેય ન આપતી, કારણ કે તેમને આ કંગન ખૂબ વહાલા હતા। તે ફક્ત પોતાની વહુને આ કંગન આપવાની હતી। પણ હવે મને ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું હતું તે બધાનું ધ્યાન રાખવું અને મારા ઉછેરની આબરૂ જાળવવી, જેથી કાલે કોઈ એવું ન કહી શકે કે બાપ વિનાની છોકરી હતી એટલે તેણે આવું કર્યું। ક્યારેક મારું નાક ન કપાવતી। માએ રડતા કહ્યું તો હું વધુ જોરથી રડવા લાગી। બાપના ઉલ્લેખ પર ભલા કોઈ છોકરી છે જે રડ્યા વિના રહી શકે? એક એવો સમય જેમાં બાપની સૌથી વધુ કમી મહેસૂસ થાય છે। આવા સમયે લોકોના નકામા મહેણા દિલ ચીરી નાખે છે। માએ મને ગળે લગાવી ત્યારે બુવાજી પણ સ્ટેજ પર આવી ગયા। તેમને જોઈને મને ખૂબ આશ્ચર્યનો આંચકો લાગ્યો, કારણ કે પિતાજીના મૃત્યુ પછી તે ક્યારેય અમારા ઘરે નહોતા આવ્યા અને આજે મારા લગ્નના દિવસે તે સ્ટેજ પર આવ્યા।
તો મેં બધી ફરિયાદો એક તરફ મૂકીને આગળ વધીને બુવાને ગળે લગાવી લીધા. કેટલાય વર્ષો વીતી ગયા હતા. તેમણે આ રીતે મને ગળે નહોતી લગાવી, જ્યારે હું આખા ખાનદાનમાં સૌથી વધુ તેમની લાડલી હતી. હું ઘણીવાર તેમના ગળે લાગીને રડતી રહી. બુવાએ પોતાની આંગળીઓમાંથી એક સોનાની વીંટી ઉતારી અને જબરજસ્તીથી મારી આંગળીમાં નાખી દીધી. મેં હેરાન થઈને તેમને જોયા. તે કહેવા લાગ્યા કે તારા માટે વધુ તો કંઈ નથી લાવી શકી, પણ આના પર તારો હક છે. તારા બાપનું દેવું સમજીને રાખી લે. મેં તે વીંટી ઉતારવાની કોશિશ કરી તો બુવાની છેલ્લી વાતથી મને પરેશાની થઈ. આખરે તેમણે આવું કેમ કર્યું હતું? પણ તે વખતે હું ખૂબ પરેશાન હતી, એટલે મારાથી કંઈ બોલાયું નહીં. વારાફરતી બધા લોકોએ મને ગળે લગાવી અને વિદાયના સમયે ભાઈ પણ આગળ વધ્યા. તેમણે મને છાતીએ લગાવી તો હું જોરથી રડવા લાગી અને માએ મારો હાથ મજબૂતીથી પકડી લીધો. તે જેમ મને હિંમત આપવાની કોશિશ કરી રહી હતી, તે પોતે કોઈ હારેલા માણસની જેમ લાગી રહી હતી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. આટલા ઘોંઘાટમાં પણ હું મારા દિલની ધડકન સાંભળી શકતી હતી. મા મને પકડીને ગેટ સુધી લઈ આવી. આ વિધિ પણ ખૂબ અજીબ છે. માણસને પોતાના જ ઘરથી બેઘર કરી દે છે. મેં પાછળ વળીને મારા ઘરના આંગણાને જોયું, જેમાં મારું હાસ્ય ગૂંજતું હતું. એક પળ માટે મારી જિંદગીના 24 વર્ષ કોઈ ફિલ્મની જેમ મારી આંખો સામે ચાલવા લાગ્યા. ક્યાંક પિતાજી મારી સાથે ચાલતા મને પહેલું પગલું ભરતા શીખવી રહ્યા હતા, તો ક્યારેક તે ખાટલા પર બેસીને હસતા હસતા મારા વાળ બનાવી રહ્યા હતા. ક્યારેક મારી મા રસોડામાં ઊભી મારા માટે પરાઠા બનાવી રહી હતી, તો ક્યારેક મને સ્કૂલે મોકલવા માટે તૈયાર કરી રહી હતી અને હું રડતા તેમને ના પાડી રહી હતી. ક્યારેક મારો ભાઈ મારી સાથે આંગણામાં સંતાકુકડી રમતો હતો, તો ક્યારેક તે મને લડાઈમાં મારતો હતો. મેં રડતા પાછળ જોયું તો ભાઈએ મારો હાથ પકડી લીધો અને આગળ લઈ જવા લાગ્યો. માં ખીજાવા લાગી કે આ રીતે પાછળ વળીને નથી જોતા, આ સારું નથી ગણાતું. મેં તેમની વાતને અવગણી દીધી. સાસુ આગળ વધી અને તરત મારો હાથ પકડી લીધો. અમે લોકો ગાડીમાં બેસી ગયા. મારો શ્વાસ રૂંઘાઈ રહ્યો હતો. રડવાને કારણે શ્વાસ ભૂલાઈ ગયો હતો. સાસુએ જલ્દીથી મને પાણી પકડાવ્યું તો મારા પતિએ ગાડીની બારીઓ ખોલી દીધી. મને થોડો આરામ મળ્યો તો સાસુ મારી તરફ ઠીક થઈ. ગાડીમાં લાઇટ ઓન થઈ તો સાસુની નજરો મહેસૂસ કરતા મેં આંખો ઊંચી કરીને જોયું તો તે મને જોવાને બદલે મારા કંગનને જોઈ રહી હતી. ત્યારે મને સમજાયું કે કદાચ તે મા પાસેથી આની જ માંગણી કરી રહી હતી કે તેમણે દહેજમાં મને થોડા દાગીના આપ્યા છે. હું દિલથી ખૂબ ઉદાસ હતી. પતિ પાસેથી આ વાતની આશા નહોતી કે તે પણ દહેજની માંગણી કરશે. આખરે અમે લોકો ઘરે પહોંચ્યા તો ઘરમાં અજીબ શાંતિ હતી. મને નવાઈ લાગી. પાછળ જે તેમના સગા સંબંધીઓ બસોમાં આવી રહ્યા હતા. ખબર નહીં તે ક્યાં ગયા. મને લાગ્યું કે તે પાછળ આવી રહ્યા હશે, પણ ઘરમાં કોઈ લાઇટ ઓન નહોતી. ત્યારે મારી સાસુ કહેવા લાગી કે બધા લોકો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા છે, હવે રિસેપ્શનમાં જ આવશે અને તું જલ્દીથી અંદર ચાલ. અને તે પોતાની દીકરીને ખીજાવતા કહેવા લાગી કે જલ્દી ગેટ ખોલ અને ભાભીનું સ્વાગત કર. મારી નણંદ જલ્દીથી તાળું ખોલતી ઘરની અંદર આવી અને મોટો ગેટ ખોલી દીધો. અમે લોકો અંદર આવ્યા તો તે કારવાળો કહેવા લાગ્યો કે સાહેબ ઊભા રહો, મને મારા પૈસા આપી દો, મને જરૂર છે. તે માણસ બોલ્યો તો મેં પરેશાન થઈને મારી સાસુને જોયા તો તે શર્મિંદા થઈ આવીને કહેવા લાગી કે આ ગાડી ભાડાની છે, અમારી પોતાની થોડી હતી, હવે તેનું ભાડું આપવાનું છે. તારી પાસે કંઈ પૈસા છે? ગિફ્ટ તરીકે મળ્યા તો હશે, એ જ પૈસા આપી દે. જ્યારે તેમણે આ વાત કહી તો મેં મારા ખાલી પર્સને જોયું, જેમાં માએ એમ જ 2000 રૂપિયા નાખી દીધા હતા કે શું ખબર જરૂર પડી જાય. મેં નાના ઈશારામાં માથું હલાવ્યું, પણ સાસુએ આગળ વધીને તે બેગ છીનવી લીધું અને તેમાં પડેલા પૈસા કાઢીને તે ડ્રાઈવરને આપી દીધા. તે ચૂપચાપ ચાલ્યો ગયો. મારી આંખો ભીની થવા લાગી. પરેશાનીથી માથું ફાટવા લાગ્યું કે આ કયા લોકો સાથે સંબંધ પડ્યો. હજી હું ઉદાસ સ્મિત લઈને બહાર જોઈ રહી હતી, જ્યારે નણંદે મારા સામે લોનમાં લાગેલા છોડમાંથી થોડા ફૂલ તોડ્યા અને મારા ઉપર ફેંકતા કહેવા લાગી, આવો ભાભી, તમારું આ ઘરમાં સ્વાગત છે. તેના આ કહેવા પર હું હસી. પતિ મારા હાથ પકડીને અંદર લઈ જવાને બદલે પોતે જ એકલા ચાલ્યા ગયા હતા. મારી સાસુએ પણ મને પકડવાની જરૂર ન સમજી. આટલા ભારે લહેંગામાં હું ચાલી પણ નહોતી શકતી. બહુ મુશ્કેલીથી અંદર આવી તો જોયું કે બધા લોકો આરામથી સોફા પર ઊંઘની હાલતમાં પડ્યા હતા. મને બેસવાની જગ્યા નહોતી મળી રહી. કોઈએ એવું પણ ન કહ્યું કે નવી વહુ છે, તેને બેસવા માટે જગ્યા આપી દો. બધાને પોતાની પડી હતી. અજીબ સ્વાર્થી લોકો હતા. તેમનો પહેલો ઇમ્પ્રેશન મારા પર ખૂબ ખરાબ પડ્યો. અહીં તો કોઈ જગ્યા નથી બેસવાની. તું એવું કર કે જ્યાં સુધી અમે બધા લોકો કપડાં બદલીને આવીએ, તું બધા માટે સારી એવી કડક ચા બનાવી લે. ખૂબ દિલ થઈ રહ્યું છે, થાક ખૂબ લાગી રહ્યો છે. અમે બધા ખૂબ થાકી ચૂક્યા છીએ. આ બાજુ રસોડું છે, અહીં જા અને બધો સામાન તને ત્યાં જ મળી જશે. મારી નણંદ આ બોલી અને રૂમ તરફ આગળ વધી ગઈ. મને નવાઈ લાગી રહી હતી કે તે મને કામ જણાવીને ગઈ છે. હજી મને આ ઘરમાં આવીએ 5 મિનિટ પણ નહોતી થઈ અને તેમણે આ ઘરની જવાબદારીઓ મારા માસૂમ ખભા પર નાખી દીધી હતી. હજી તો મને બિલકુલ પણ આ વાતની આશા નહોતી કે આ લોકો મારી સાથે આવું કરશે,
પણ આ લોકોએ જે કર્યું તે મારી વિચારસરણીની બિલકુલ ઉલટું હતું. હું પરેશાનીથી રસોડામાં આવી જ્યાંથી લગ્ન થયા હતા. આ પરેશાની તો જાણે હથેળીની રેખાઓમાં લખાઈ ગઈ હતી. હું ગભરાઈને રસોડામાં આવી. કંઈ સમજાતું નહોતું આવી રહ્યું કે કઈ વસ્તુ ક્યાં મૂકેલી છે. મેં દૂધ શોધ્યું તો ચાની ભૂકી નહોતી મળી રહી. ઘણીવાર દૂધ ઉકળતું રહ્યું. ત્યારે ક્યાંક જઈને મને ચાની ભૂકી અને ખાંડ મળી. મેં સારી એવી ચા બનાવી અને બધાની રાહ જોવા લાગી. થાકના માર્યા મારી હાલત ખરાબ થઈ રહી હતી અને અહીં મને ચા બનાવવાનું કહી દેવામાં આવ્યું હતું. પતિએ મારા હકમાં બોલવું જોઈતું હતું, પણ તે તો એમ જ મોં બંધ કરીને બેઠા હતા, જાણે તે કંઈ સાંભળી જ ન રહ્યા હોય. ખરાબ તો લાગી રહ્યું હતું, પણ મેં કોશિશ કરી કે બધાની સાથે ખુશીથી વર્તું, કોઈને મારી કોઈ વાત ખરાબ ન લાગી જાય. પણ મને સૌથી વધુ દુઃખ એ જ વાતનું હતું કે મારા પતિએ પણ મારો પક્ષ ન લીધો. તેમણે મારો પક્ષ લેવો જોઈતો હતો. તેમણે કંઈ કહેવું જોઈતું હતું કે નવી દુલ્હન છે, અત્યારથી જ તેની પાસે કામ કેવી રીતે કરાવી રહ્યા છો. પણ એવું કંઈ ન થયું. વહુ અહીં ઊભી શું કરી રહી છે? બધાના રૂમમાં જા અને તેમને ચા આપીને આવ. જલ્દી જા. શાબાશ. સાસુએ મને થપથપાવી અને આ કહીને તે ચાલી ગઈ. હું વિશ્વાસ નહોતી કરી શકી, પણ સાસરીમાં પહેલો વ્યવહાર પોતાનો ખરાબ નહોતી આપવા માંગતી, એટલે બધાના રૂમમાં ચા આપીને આવી. પોતાના રૂમમાં આવી તો પતિ પલંગ પર સૂતા હતા. મેં અવાજ આપ્યો પણ તેમણે ન સાંભળ્યો. ત્યારે મારી સાસુ ખોખડાવ્યા વિના રૂમમાં આવી ગઈ. તે ખૂબ મૂંઝવણમાં દેખાઈ રહી હતી. રોહિત, ઊભો થા. રાતના 12 વાગ્યા પહેલા આ કિંમતી જોડો પાછો આપીને આવ. ક્યાંક ડાગાબાગા ન લાગી જાય. એવું ન થાય કે તે પૈસા વધારી દે. જલ્દી કર. મારી સાસુએ મારી આગળ પાછળ ફરતા કપડાની સારી રીતે ખાતરી કરી અને કહ્યું કે જલ્દીથી ઉતાર, આ ભાડાના કપડાં છે. અમારે 12 વાગ્યા પહેલાં પાછા કરવાના છે, નહીં તો બીજા દિવસનું ભાડું પણ લાગી જશે. અને મારી પાસે નકામા પૈસા નથી કે હું તારા માટે આટલા પૈસા ભરું. જલ્દી કર, આ પહેલાં કે 12 વાગી જાય. જ્યારે તેમણે આ વાત કહી તો હું શોકમાં ઊભી રહી ગઈ. આ સૂટ ભાડાનો હતો, મારા માટે ખરીદવામાં નહોતો આવ્યો. મતલબ હું કોઈની ઉતરેલી વસ્તુ પહેરેલી હતી. આ જાણીને મને ચક્કર આવવા લાગ્યા. હું લથડતી દિવાલ સાથે ચોંટી ગઈ. સાસુ નાના ઈશારામાં માથું હલાવતા ગુસ્સાથી દીકરાના માથા પર જઈને ઊભી રહી ગઈ. જલ્દીથી ઊભો થા. તારી આ કામચોર અને આળસુ પત્નીને કહે કે જલ્દીથી કપડાં ઉતારે અને ભેગા કરીને આપે, જેથી અમારે 2 દિવસનું ભાડું ભરવું ન પડે. મારી પાસે આટલા નકામા પૈસા નથી જે હું આ છોકરી પર બરબાદ કરી દઉં. 12 વાગ્યા પહેલાં જો આ કપડાં ન ગયા તો બીજા દિવસનું ભાડું લાગી જશે અને હું આ નહીં થવા દઉં. મારી વાત કાન ખોલીને સાંભળી લે. જેટલી જલ્દી થઈ શકે તેની પાસે કપડાં ઉતરાવ અને આપીને આવ. સાસુએ ગુસ્સાથી કહ્યું અને હાથથી માથું દબાવતા સોફા પર જઈને બેસી ગઈ. હું આશ્ચર્યચકિત થઈને તેમને જોતી રહી ગઈ. પતિએ ગુસ્સાથી ઘોર્યું અને કહેવા લાગ્યા, તને માજીની વાત સમજાતી નથી. જલ્દીથી જા અને બદલી લે. તેમના આ અંદાજ પર મારી બચેલી કૂચેલી આશાઓ પણ ખતમ થઈ ગઈ હતી. હું રડતા રડતા બાથરૂમમાં ઘૂસી ગઈ. હજી હું 5 મિનિટ અંદર ઊભી જ હતી જ્યારે સાસુએ જોરથી દરવાજો વગાડવાનું શરૂ કરી દીધું. જલ્દી કર, આટલો ટાઈમ કેમ લગાવી રહી છે? કપડાં જરા ધ્યાનથી ઉતારજે, ક્યાંક ફાટી ન જાય. જો સહેજ પણ ફાટ્યો તો બધા પૈસા તું આપીશ. હું તારા ઉપર નકામો પૈસો નહીં વહાવું. સાસુ બહાર ઊભી ચીસો પાડી રહી હતી. હું રડતા રડતા ઝાંખા થતા દ્રશ્ય સાથે કપડાં બદલીને બહાર આવી. સાસુએ જલ્દીથી તે સૂટને ઉલટું પુલટું કરીને જોયો અને તરત તેને ડબ્બામાં પેક કરતા પતિને મોકલી દીધો કે જા પાછો આપીને આવ. તે લોકોએ એવું બતાવ્યું હતું કે તે સારા ખાતા પીતા ઘરના છે, પોતાની ગાડી છે અને આટલો મોંઘો ડ્રેસ જોઈને તો મને પણ શોખ લાગ્યો હતો. પણ હવે સચ્ચાઈ ખુલી હતી કે તે ખરેખર મારા માટે ખરીદવામાં નહોતો આવ્યો, પણ કોઈની ઉતરેલી વસ્તુ હતી. રાત્રે પતિ આવ્યા તો મેં નારાજગીથી પડખું ફરીને સૂઈ ગઈ. કહેવા લાગ્યા, શું વાત છે? તું નારાજ લાગી રહી છે? કંઈ થયું છે કે શું? તે તો એમ વર્તાવ કરી રહ્યા હતા જાણે મને ઓળખતા જ નથી અને આ વાતથી અજાણ છે કે આજે શું થયું છે. તમે લોકો મારા માટે એક સૂટ પણ નહોતા ખરીદી શકતા અને ભાડે લઈ લીધો. અને તે ગાડી તે તમારી પોતાની નહોતી પણ ભાડાની હતી. દરેક વસ્તુ ભાડાની જ છે. આ ઘર તો તમારું પોતાનું છે ને? મેં થોડા ગુસ્સાથી કહ્યું તો મારા પતિ ગુસ્સાથી ઊભા થઈ ગયા. હું તારાથી વધુ ઊંચા અવાજમાં વાત કરી શકું છું. આગળથી કોશિશ કરજે કે મારી સાથે આ લહેજામાં વાત ન કર, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને એમ પણ તે સૂટ 1 દિવસ માટે પહેરવાનો હતો. તેને ખરીદવો કેમ? ફક્ત 1 દિવસ પહેરવા માટે આટલા પૈસા કેમ બરબાદ કરવા? 500 રૂપિયા એમ જ વેસ્ટ થઈને પડ્યા રહ્યા. તમે સ્ત્રીઓ હો છો જ પાગલ. તમારું દિમાગ હાથમાં નહીં પણ ઘૂંટણમાં હોય છે. શું કરતી આટલા મોંઘા સૂટનું? ફક્ત એક જ વાર તો પહેરાતો, તે પછી તો તે મૂકેલો જ રહે છે. એટલે એવો સૂટ લીધો હતો જેથી એકવાર પહેરીને પાછો આપી શકાય. તેને જે મોંમાં આવ્યું તે બબડતો ગયો. તે દિવસે મને અંદાજ થઈ ગયો કે મારે આ ઘરમાં પોતાની જગ્યા બનાવવા માટે જાતે જ કંઈક કરવું પડશે. મારા પતિ મારો સાથ આપવાના નથી. તે કાનના કાચા માણસ હતા. આખી રાત રડવામાં પસાર થઈ ગઈ. પતિના વ્યવહારે મને તોડી નાખી હતી. તે જ મારી આશાઓની છેલ્લી કિરણ હતા.
તે દિવસે મને અહેસાસ થયો કે તે લોકો માત્ર લાલચી જ નથી પણ જૂઠા પણ છે. અમારા ખાનદાનમાં પહેલીવાર કોઈ છોકરીના આ પ્રકારના લગ્ન થયા હતા અને આ બદલો મળ્યો હતો. સવારે મેં કોઈને મહેસૂસ ન થવા દીધું કે હું ખુશ નથી. પતિએ મોં દેખાઈમાં મને એક લોકેટ આપ્યું હતું જે સવારમાં તૈયાર થયા પછી મેં પહેરી લીધું હતું. તે વધુ ભારે તો નહોતું પણ સોનાનું લાગી રહ્યું હતું અને તેમાં હાજર સફેદ નંગ જે કોઈ હીરાની જેમ લાગી રહ્યા હતા. મને લાગ્યું કે તે ખાસ કરીને મારા માટે બનાવવામાં આવ્યું છે. હજી હું મારી કઝિનને બતાવીને ઊભી જ હતી કે મારા પતિએ મને મોં દેખાઈમાં આ ગિફ્ટ આપી છે. જો કેટલું સુંદર છે ને. ત્યારે નણંદ ધમધમતી મારા રૂમમાં આવી. તારું નાટક પૂરું થઈ ગયું હોય તો મને મારી ચેન પાછી આપી દે. આ મારા પતિએ મને મોં દેખાઈમાં આપી હતી અને ખૂબ મોંઘી છે. તારા પતિએ કંઈ ખરીદ્યું જ નહોતું. મેં આપી દીધી કે એક રાત માટે તેને આપી દે, દોસ્તોને બતાવી દેશે તો પછી પાછી આપી દેજે. તે તો તેને પોતાની જ સમજી લીધી, તારા પતિની નથી. આ મારી છે, આ ચાલ હવે ચૂપચાપ જલ્દીથી પાછી આપી દે. નણંદ લાંબી વાતો સંભળાવી તો મને વિશ્વાસ ન આવ્યો. હું ચક્કર ખાઈને પડતા બચી. આખરે આ લોકોએ અમારી સાથે ક્યાં જૂઠાણા બોલ્યા હતા. પતિ સાથે હજી વાત નહોતી કરી શકી. મારા દિલમાં ખૂબ ફરિયાદો હતી પણ લોકોને જણાવીને પોતાની મજાક નહોતી બનાવડાવી શકતી. રિસેપ્શનના સમયે જે ડ્રેસ મારી સાસુએ આ કહીને બધાને બતાવ્યો હતો કે મારા પતિએ ખાસ કરીને પસંદ કરીને મારા માટે બનાવડાવ્યો છે અને પૂરા 1 લાખનો છે, તે પણ ભાડાનો નીકળ્યો. જે જ્વેલરી મારી સાસુએ આપી હતી તે નકલી હતી. હવે હું આ જાણવાની કોશિશ કરવા લાગી હતી કે આ ઘર તેમનું પોતાનું છે ને ક્યાંક ભાડાનું તો નથી. તે લોકોએ અમને ખૂબ મોટા બેવકૂફ બનાવ્યા હતા. અમને લોકોને બિલકુલ પણ આશા નહોતી કે આ લોકો આવા નીકળશે અને જો મારી માને આ બધા વિશે ખબર પડી તો તેમને કેટલું ખરાબ લાગશે. અને મારો ભાઈ તે તો કદાચ તેમની પાસેથી બદલો લેવા માટે તૈયાર થઈ જશે. મેં આ વાતને હજી રાજ જ રાખી હતી. મેં કોઈને કંઈ નહોતું જણાવ્યું. હું નહોતી ઈચ્છતી કે મારા ઘરવાળાઓની બેઇજ્જતી થઈ જાય, કારણ કે જો ખાનદાનમાં ખબર પડી કે હું ક્યાંક ઘરમાં પરણવામાં આવી છું તો બધા લોકો મારી માની બેઇજ્જતી કરતા. આ લોકોએ અમારી સાથે બિલકુલ સારું નહોતું કર્યું. આ ઘર કોના નામે છે? રાત્રે મેં મારા પતિને સવાલ કર્યો તો તે કહેવા લાગ્યા કે આ ઘર અમારા પિતાજીના નામે છે અને કેસ ચાલી રહ્યો છે કારણ કે અમારી બંને બુવાએ પણ આ ઘરમાં હિસ્સો જોઈએ છે અને તેમને હજી સુધી આપ્યો નથી. આ જ કારણ છે કે તે કેસ કરી ચૂકી છે. આ જાણીને મને વધુ દુઃખ થયું. એક નવી મુસીબત મારી રાહ જોઈ રહી હતી. હું તે બધી વાતોને અવગણી પણ દઉં તો આ વાત ભલા ભૂલવા જેવી થોડી હતી કે તેમના પર કેસ ચાલી રહ્યો હતો. દીકરી તું ખુશ તો છે ને? રિસેપ્શનમાં સમયે માએ મારા ચહેરાને જોતા સવાલ કર્યો તો હું હસી અને સહેજ પણ ખબર ન પડવા દીધી કે મારા દિલ પર શું વીતી રહી છે. અમે દીકરીઓ મોટી અભિનેત્રીઓ હોઈએ છીએ. દુઃખ પોતાનીમાંથી છુપાવી લઈએ છીએ જેનાથી દરેક વાત શેર કર્યા વિના શાંતિ નથી મળતી. આ વખતે મેં પણ ચહેરા પરથી ખબર ન પડવા દીધી કે મારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે. માએ આખી જિંદગી અમને બંને ભાઈ બહેનની જિંદગીઓ સુધારવામાં લગાવી દીધી હતી. હવે જ્યારે તેમના સુખના દિવસો આવ્યા હતા તો હું તેમને દુઃખ આપીને ઉદાસ નહોતી કરવા માંગતી. મેં મારા ચહેરા તરફ જોયું જે છેલ્લા 25 વર્ષની કહાણી સંભળાવી રહ્યો હતો. તે સમય પહેલાં વૃદ્ધ થઈ ગઈ હતી. ફક્ત 20 વર્ષની ઉંમરમાં તેમના લગ્ન પોતાનાથી 15 વર્ષ મોટા માણસ સાથે કરાવી દેવામાં આવ્યા હતા. ફક્ત એટલે કે તે સારા ખાતા પીતા ઘરના હતા અને મારા પિતાજીને મારી માં પસંદ આવી ગઈ હતી. ઉંમરના ફેરફારે તેમને આજે આ મુકામ પર લાવીને ઊભા કરી દીધા કે મારા માં આ ઉંમરમાં એકલી રહી ગઈ હતી. જે ઉંમરમાં હજી તેમની ઉંમરની છોકરીઓના લગ્ન થઈ રહ્યા હતા. માને મજબૂર કરવામાં આવી હતી કે બીજા લગ્ન કરી લે પણ તે ના પાડતી રહી કારણ કે તે અમને બંને ભાઈ બહેન પર સાવકા બાપનો પડછાયો નહોતી લાવવા માંગતી. અમારા બંનેની ખુશી ખાતર તેમણે પોતાની ખુશીઓ ખતમ કરી દીધી હતી. તેમણે અમને સુખ આપવાની દરેક શક્ય કોશિશ કરી હતી કે અમે તેમનો અહેસાસ કરીએ અને તેમણે જે અમારા પર લૂંટાવ્યું છે તેને પાછું આપીએ. હું હસતી રહી. માં જાણતી હતી કે મારા દિલમાં શું ચાલી રહ્યું છે. તે ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. મેં અવગણના કરી દીધી અને એવું બતાવવા લાગી કે મારાથી વધુ ખુશ આ લગ્નથી કોઈ નથી. મારા પતિ સારા હતા પણ તેમણે ખૂબ બધી વાતો વિશે મારાથી જૂઠું બોલ્યું હતું. મેં નસીબ સમજીને અપનાવી લીધું હતું. વહુ, તને એક વાત પૂછવી હતી. રિસેપ્શનના બીજા દિવસે હું નાસ્તો કરી રહી હતી જ્યારે મારી સાસુએ મને પૂછ્યું. મેં તેમની તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું તો તે કહેવા લાગી કે જણાવ, તારું તે ઘર કોના નામે છે? તેમના આ રીતે પૂછવાથી મેં પતિ તરફ જોયું કે હું આ વાતો શું જવાબ આપું. તો તે એમ બેઠા હતા જાણે તેમને કોઈ મતલબ જ નથી. ત્યારે મેં સ્પષ્ટ લહેજામાં જણાવ્યું કે તે ઘર મારી બુવા અને મારી માના નામે છે. ત્યારે મારી સાસુ કહેવા લાગી, મતલબ આમાં તારો પણ હિસ્સો બને છે? તેમના અંદાજ પર મેં નારાજગીથી પતિને જોયા તો તે ખભા ઉચાડીને રહી ગયા. મને ખૂબ ગુસ્સો આવ્યો પણ મેં નજર ઝુકાવી રાખી. ત્યારે સાસુ કહેવા લાગી, એમ તો રોડની પાસે છે અને સારા મહોલ્લામાં હાજર છે. પાકું 1-2 કરોડનું તો હશે.
તારો તો સારો એવો હિસ્સો બને છે, ઘર પણ સારું છે, દેખાવમાં પણ સરસ છે. તેમના આ લહેજામાં કહેવાથી ગુસ્સાથી મારા ગાલ લાલ થવા લાગ્યા હતા. મેં મુઠ્ઠીઓ વાળી દીધી. કોઈ જવાબ આપ્યા વિના નજર ખાવા પર ટકાવી રાખી. મારા પતિ અને સાસુ અંદાજ લગાવવા રહ્યા હતા. હું ગુસ્સાથી ઉઠીને મારા રૂમમાં આવી ગઈ અને મારી માને ફોન કરી દીધો. માં, મને સાચું સાચું જણાવો, તે દિવસે નંદિની આંટી તમને શું કહી રહ્યા હતા? જો તમે મારાથી જૂઠું બોલ્યા તો હું હંમેશા માટે તમારાથી બધા સંબંધો ખતમ કરી દઈશ. તમારે મને સાચું જણાવવું જ પડશે કે લગ્નના દિવસે તેમણે તમને શું શું કહ્યું હતું, જે તમે મને તમારા કંગન આપી દીધા હતા. અને હું જૂઠ નથી બોલતી, હું તમારાથી ખરેખર બધા સંબંધો ખતમ કરી દઈશ જો તમે મને નથી જણાવ્યું તો. મારી ધમકી કામ કરી ગઈ હતી અને માએ સાચું જણાવી દીધું હતું કે નંદિની આંટીએ મારા કંગન જોઈ લીધા હતા અને તેના પર તેમની નજર હતી. તેમણે પહેલા કારની માંગણી કરી હતી. જ્યારે માં ન આપી શકી તો તેમણે કહી દીધું કે તેના બદલે તે પૈસા આપી દે. ભલા મારી માં આટલા પૈસા ક્યાંથી લાવતી? એટલે તેમણે નંદિની આંટીની સલાહ પર તેમને સોનાના કંગન ઉતારીને મારા કાંડામાં નાખી દીધા હતા. જ્યારે મારો તેના પર હક નહોતો, તે મારા ભાઈના હિસ્સાના હતા. મારી માએ પોતાના બધા દાગીના વેચીને અમારા લગ્ન કર્યા હતા. મારા માટે દાગીના બનાવડાવ્યા હતા, પણ ફક્ત આ કંગન પોતાની વહુ માટે રાખ્યા હતા અને તે પણ તેમણે મને જ આપી દીધા હતા. હવે તેમની પાસે કંઈ બચ્યું નહોતું. મને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. હવે અસલી સચ્ચાઈ મને ખબર પડી હતી. હું સમજી ગઈ હતી કે અહીં દરેક પગલું ફૂંકી ફૂંકીને મૂકવું પડશે. મારી સાસુ મારી વિચારસરણીથી પણ વધુ લાલચી હતી. હવે મારા દહેજના સામાનમાં જે મારા કપડાનો સૂટકેસ હતો તે ખુલવાનો હતો. મને ખૂબ ડર લાગી રહ્યો હતો. સારું હતું કે હું અડધા સૂટ મારી માના ઘરે જ મૂકીને આવી હતી. ખાસ કરીને તે જે ખૂબ મોંઘા હતા. નણંદ આવી અને સૂટકેસ ખોલવા પર નારાજગીથી કહેવા લાગી હતી કે ભાભી, તમારો કોઈ પણ સૂટ એટલો સારો નથી કે હું રાખી લઉં. તેના કહેવાની વાર હતી કે મારી સાસુ કહેવા લાગી, સૂટ પસંદ નથી આવી રહ્યો તો શું થયું? જે વસ્તુ પસંદ આવી રહી છે તે ઉઠાવી લે. સાસુના એમ કહેવા પર મેં જલ્દીથી મારા હાથ પાછળ કર્યા, કારણ કે મેં સોનાની વીંટીઓ પહેરી રાખી હતી જેના પર મારી નણંદની નજર હતી. મારી આ હરકત પર નણંદ મોં બનાવવા લાગી. ભાભી, હું કંઈ તમારાથી ખેંચી રહી છું? જે તમે એમ હાથ પાછળ કરી લીધા એટલી ખરાબ પણ નથી કે હું તમારા હાથમાંથી તમારો સામાન ઉતારીને લઈ જઈશ. તેની ફરિયાદ કરી તો સાસુએ મને ગુસ્સાથી ઘૂર્યું. મેં પરવા ન કરી અને એક સૂટ ઉઠાવીને મારી નણંદને આપતા કહ્યું, આ મારી માએ તારા માટે આપ્યો હતો. હવે રાખવો હોય તો રાખી લે, નહીં તો મને કોઈ પ્રોબ્લેમ નથી, હું કોઈ બીજાને આપી દઈશ. મારા આ કહેવા પર તે બંને આસપાસ વાતો કરવા લાગી હતી. સાસુ મને ખીજાવા લાગી. આ વખતે પતિ રૂમમાં આવ્યા. શું થઈ રહ્યું છે? બધું બરાબર તો છે ને? કદાચ તે કંઈક વાતો સાંભળી ચૂક્યા હતા. ત્યારે મારી સાસુ કહેવા લાગી કે સૂટકેસ ખોલવા પર તારી પત્ની એટલું પણ ન કરી શકી કે મારી દીકરી માટે કંઈ સારો સૂટ ખરીદી લેતી. જો તો કેવો વૃદ્ધ સ્ત્રીવાળો રંગ પસંદ કર્યો છે. સાસુ મારા પતિથી મારી ફરિયાદ કરવા લાગી હતી. મેં એક નજર પતિ પર નાખી. તેમની વાત સાંભળ્યા વિના રસોડામાં આવી ગઈ. ચા બનાવી, પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને પતિને આપ્યો. તે ગુસ્સામાં હતા. ઘણીવાર ખીજવતા રહ્યા, પણ મેં તેમની પરવાહ ન કરી. તે કહેવા લાગ્યા કે એક જ તો બહેન હતી મારી, તારાથી એટલું પણ ન થયું કે તેના માટે સારો સૂટ લઈ આવતી? તે બધું તો નહોતી લેવાની તારું, ફક્ત એક સૂટની જ તો વાત હતી. સારો લઈ આવતી તો તારું શું જતું રહેતું? તારી માને કહેતી કે એક જ તો નણંદ છે મારી. તે ખૂબ ગુસ્સાથી કહેવા લાગ્યા હતા. તેમની મા અને બહેન તેમની સામે ખૂબ ભોળી બનતી હતી, પણ તેમની સચ્ચાઈ એક જ દિવસમાં મને ખબર પડી ગઈ હતી. આગળથી તું મા સાથે કોઈ પણ દલીલ નહીં કરે. તે મોટી છે, જેમ ઈચ્છે તેમ કરે. આ મારો ઓર્ડર છે. જો તે તેમની સાથે દલીલ કરી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. મને પણ ખૂબ ગુસ્સો આવે છે. મેં હજી સુધી બતાવ્યો નથી તો તેનો મતલબ એ નથી કે હું કંઈ નથી કરી શકતો. તો સારું રહેશે, આગળથી માની બધી વાતો માનજે. તે બોલ્યા તો મેં માથું ઝુકાવી દીધું. તેમની સામે એ ન બોલી કે હું તેમની મા વિશે શું વિચારું છું. એવું કર, આ દાગીના માની પાસે રખાવી દે. રૂમમાં લોકર નથી. એવું ન થાય કે કાલે કંઈક થઈ જાય તો પછી પ્રોબ્લેમ થઈ જશે. મારા પતિએ અટકીને કહ્યું. હું જાણતી હતી કે તે પોતાની તરફથી નથી કહી રહ્યા, પણ પોતાની માની કહેલી વાતો દોહરાવી રહ્યા છે. કોઈ વાંધો નહીં, હું આ દાગીના માની પાસે રખાવી દઈશ. એમ પણ મને વધુ પહેરવાનો શોખ નથી. મને આટલા પસંદ નથી આ દાગીના. મેં પતિને ઉલટો જવાબ આપ્યો તો તે ગુસ્સાથી મને ઘૂરવા લાગ્યા. મારી સાથે મોં ન ચલાવું. મને આવી સ્ત્રીઓ બિલકુલ પસંદ નથી અને હું કહી રહ્યો છું કે માની પાસે રખાવી દે. તો તું અત્યારે આ જ વખતે આ દાગીના ઉઠાવ અને જઈને તેમની પાસે રખાવી દે. જો તે મારી વાત ન માની તો વિચારી લેજે કે તારું શું હાલ થશે. મારા પતિએ ઓર્ડર આપ્યો તો મેં કબાટ ખોલ્યું. તેના લોકરમાં દાગીના મૂક્યા અને ચાવી પતિ પાસે મારા પલંગ પર નીચે મૂકી. કોઈ વાંધો નહીં, રૂમમાં લોકર નથી તો શું થયું? કબાટમાં તો છે. તમે ફિકર ન કરો, આવું કંઈ નહીં થાય. ચોરીઓ અને લૂંટફાટ ત્યાં થાય છે જ્યાં પોતાના સાથ મળેલા હોય. કોઈ પણ બહારના માણસની આટલી હિંમત નથી થતી કે ઘરના હાલાત જાણ્યા વિના અંદર જઈને બધો સામાન લૂંટી લે. કોઈ અહીં ચોરી નહીં કરે.
આ ફક્ત અમારો રૂમ છે, અહીં કોઈને આવવાની પરવાનગી નથી, તો તમે આટલી ફિકર ન કરો, મેં ગુસ્સાથી કહ્યું. તો પતિ ચૂપચાપ ચા પીવા લાગ્યા, પછી ઉઠીને ચાલ્યા ગયા. મેં શાંતિનો શ્વાસ લીધો કે પતિ સાથે વધુ દલીલ ન કરી, કારણ કે જો હું તેમને જવાબ આપતી તો તે તેને બદતમીજી સમજતા, ઉલટો મને ખીજવતા, અહીં સુધી કે મારા ઉછેર પર પણ સવાલ ઉઠાવતા. હું ઘરના બધા કામ કરતી હતી. પરણેલી નણંદ 1 મહિનાથી અમારા ઘરમાં રહી હતી. તેના બાળકોની ઈચ્છાઓ પૂરી કરતાં કરતાં હું થાકી ચૂકી હતી. તેમની કારણે આખો દિવસ મારે રસોડામાં પસાર કરવો પડતો હતો. હું વિચારોમાં ખોવાયેલી હતી કે ક્યારે નણંદ પાછી જશે અને હું ફરીથી નોકરી શરૂ કરીશ, કારણ કે તેણે મારી સાસુને કહ્યું હતું કે જો હું નોકરી કરવા ચાલી ગઈ તો કામ નહીં કરું, એટલે મને નોકરી ન કરવા દેવામાં આવે. મને નણંદ પર ખૂબ ગુસ્સો આવ્યો હતો, પણ હું પોતે નોકરીથી થાકેલી હતી, પણ ખબર નહોતી પડવા દેતી. જો જણાવી દેતી તો મારી નણંદ ઉલટું કામ કરવાની કોશિશ કરતી, જેથી મને હેરાન કરી શકે. લગ્નને 1 મહિનાથી વધુનો સમય વીતી ચૂક્યો હતો. એક દિવસ હું સીડીઓ ચડતા ઉપર જઈ રહી હતી, જ્યારે ચક્કર આવ્યા. હું લપસીને આવી ગઈ. સારું થયું કે વધુ સીડીઓ પર હાજર નહોતી, એટલે બચી ગઈ. નણંદે તરત મોં પર પાણી છાંટા માર્યા, મને જગાડી. તે વખતે સાસુ પોતાની નણંદના ઘરે ગઈ હતી અને બાળકો સ્કૂલમાં હતા. જ્યારે મને હોશ આવ્યો તો ફરી ચક્કર આવવા લાગ્યા. નણંદ મને પકડીને રૂમમાં લઈ આવી. સાસુ અને પતિને ફોન કર્યો, કારણ કે હું બિલકુલ બેહોશ હતી અને તે ગભરાઈ ગઈ હતી. જ્યારે ડૉક્ટર આવ્યા તો ખબર પડી કે હું ગર્ભવતી છું. મને લાગ્યું કે સાસુ અને નણંદ ખુશ થશે, પણ તે ખુશ થવાને બદલે કહેવા લાગી, હજી લગ્નને ટાઈમ જ કેટલો થયો છે. તેમના આ ખૂંચતા સવાલે મને તોડી નાખી હતી. પતિ નજર ચોરીને ઓફિસ ચાલ્યા ગયા અને હું ઢળી પડેલી સોફા પર બેસી રહી. સાસુ અને નણંદની વાતોએ મને પરેશાન કરી દીધી. આટલી પણ શું ઉતાવળ હતી? લગ્નને થોડો ટાઈમ તો થવા દેતી. સાસુના કહેવા પર હું કોઈ પણ ભૂલ વિના શર્મિંદા થઈને બેસી ગઈ હતી. ત્યારે નણંદ કહેવા લાગી, મને 2 વર્ષ પછી દીકરો થયો હતો. તે વચ્ચે અમે ખૂબ એન્જોય કર્યું હતું, ફર્યા હતા, દરેક ઈચ્છા પૂરી કરી હતી, અને આટલી જલ્દી બાળક થઈ જવું ખૂબ મુશ્કેલીઓ ઊભી કરે છે. તો એવું કર, તેને ખતમ કરાવી દે. નણંદના કહેવા પર હું હેરાનીથી તેમને જોતી રહી ગઈ. મારું બસ નહોતું ચાલતું કે તેમને એટલી સખત વાતો સાંભળું, પણ સાસુની ઇજ્જતમાં હું ચૂપ રહી કે જો કંઈ બોલીશ તો તે આખો દિવસ આ વાતને ફેરવીને મારા પતિની સામે રાખશે અને અમારી દલીલ થઈ જશે. એટલે હું શાંત થઈ ગઈ. પતિ સાંજે આવ્યા તો મીઠાઈ લાવ્યા હતા. બધાએ ખાધી, પણ કોઈએ ખુશીથી નહોતી ખાધી, સિવાય અમારા બંનેના. પતિનો વ્યવહાર પહેલાંથી સારો થઈ ગયો હતો. શું થયું? આજે નાસ્તો ન બનાવ્યો? સવારના 10 વાગી રહ્યા હતા. હું કમજોર અને ચક્કર આવી જવાને કારણે રસોડામાં નહોતી જઈ શકી. તો નણંદ અને સાસુ ગુસ્સાથી મારા રૂમમાં આવી ગઈ. તે હર વખતે મારા પર ગુસ્સો કાઢતી હતી. ક્યારેક તો મને નવાઈ લાગતી હતી કે તે મને સમજે છે શું હું કોઈ રમકડું છું? તે જ્યારે ઈચ્છે ત્યારે મને મારે, જ્યારે ઈચ્છે ત્યારે સારો વ્યવહાર અપનાવી લે. મારી તબિયત ઠીક નહોતી, એટલે હું રસોડામાં ન ગઈ. મેં નાનો જવાબ આપ્યો અને ધાબળો ઓઢીને સૂઈ ગઈ. તો સાસુએ ગુસ્સાભરી નજરોથી મારા પતિને જોયા. ત્યારે મારા પતિ કહેવા લાગ્યા, ઊભી થા, બધાને નાસ્તો બનાવીને આપ, પછી આરામ કરતી રહેજે. તેમણે કહ્યું તો મેં ગુસ્સાથી ઘૂર્યું, પણ તેમને એટલી પરવાહ નહોતી કે મારી તબિયત ઠીક નથી અને અહીં કામ નથી કરી શકતી. હું પતિના વારંવાર કહેવાથી રસોડામાં તો આવી ગઈ હતી, પણ ઊભા રહીને મારી હાલત ખરાબ થઈ રહી હતી. હું ધીમે ધીમે ઊભી રહી, કારણ કે જો નાસ્તો ન બનાવતી તો ઘરમાં અજીબ તોફાન આવી જતું. સાસુ અને નણંદ વાસણો પછાડીને મૂકતી અને નકામો તમાશો બની જતો. એ જ વિચારીને હું રસોડામાં આવી ગઈ. અહીં ઊભી રહીને ચક્કર આવ્યા અને તવા પરનું બધું તેલ મારા પગ પર ઢોળાઈ ગયું. હું ઊંચા અવાજમાં ચીસ પાડવા લાગી. બળતરાના માર્યા બુરા હાલ હતા. સાસુ અને નણંદ સામે બેઠી હતી, પણ ઉઠીને મને જોવા પણ ન આવી. પતિ જે પોતાના રૂમમાં હતા તે મારી ચીસ સાંભળીને તરત દોડતા આવ્યા અને કહેવા લાગ્યા કે શું થયું છે? હું રડતા કહેવા લાગી કે મારા ઉપર તેલ ઢોળાઈ ગયું. ત્યારે પતિએ મને ઉઠાવી અને ખુરશી પર બેસાડી. હું હજી રડી પણ રહી હતી. ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. સારી રીતે ઈલાજ થયો, પણ હવે હું વધુ ચાલી નહોતી શકતી. ખૂબ પરેશાની થઈ રહી હતી. થોડા દિવસ પછી નણંદે પાછું જવાનું હતું. આ ખુશીની ખબર સાંભળીને હું સમાતી નહોતી, કારણ કે તે જ અમારા બંનેની લડાઈનું કારણ બનતી હતી. નહીં તો મારી સાસુ એટલી ખરાબ સ્ત્રી નહોતી. આ મને હવે અંદાજ થઈ રહ્યો હતો. તે ફક્ત નણંદની વાતોમાં જ આવી જતી હતી. આખરે તો તેમની દીકરી હતી. તે તેમની વાત ક્યારેય નહોતી ટાળતી. અને ખબર નહીં નણંદે મારાથી શું પરેશાની હતી કે તે હંમેશા મારા માટે ઝાડ બનાવતી રહેતી હતી અને સાસુને પણ પોતાની સાથે લગાવી રાખતી હતી. જો તમારી પરવાનગી હોય તો હું આજે માની તરફ ચાલી જાઉં. પગબળિયાના 2 દિવસ પછી મેં પતિ પાસે પરવાનગી માંગી. તો તે પહેલાં તો મને જોતા રહ્યા, પછી અજીબ લહેજામાં બોલ્યા, મને કેમ પૂછી રહી છે? માજીને પૂછ, તે પરવાનગી આપી દે તો ચાલી જજે. તેમના આ અજીબ વ્યવહાર પર હેરાન થતી હું સાસુના રૂમમાં ચાલી ગઈ. મેં તેમનો દરવાજો ખખડાવ્યો તો ખૂબ વાર પછી અંદરથી અવાજ આવ્યો કે અંદર આવી જા.
તે મને જોઈને થોડી હેરાન થઈ. આંટી, ખરેખર મારી તબિયત ઠીક નથી, આજે ઘરે જ પાછી જવા માંગુ છું. મેં કહ્યું તો સાસુએ એક નજર મને જોઈ કેટલાક દિવસો માટે જઈ રહી છે. તેમના આ સવાલ પર મને શાંતિ થઈ. સારું છે, જવા તો દઈ રહી છે. જી, ફક્ત એક દિવસ માટે જઈ રહી છું. મેં કહ્યું તો સાસુ કહેવા લાગી, બધું બરાબર છે, 2-3 દિવસ માટે ચાલી જા આરામથી. માની દેખભાળ કર, દીકરીઓનો બોજો શું ફાયદો? માં આ દિવસ માટે જ તો દીકરીઓને પેદા કરે છે કે કાલે તે તેમનો સહારો બની જાય. તેમની દેખભાળ કર અને આરામથી આવી જજે. કોઈ ઉતાવળ નથી. જ્યારે તારી માની તબિયત ઠીક થઈ જાય તો આવી જજે. અમારી તરફથી કોઈ ના નહીં પાડે. પહેલીવાર સાસુના મોંમાંથી આવી વાતો સાંભળીને હું હેરાન રહી ગઈ હતી. તેમની વાતો અને કાન પર વિશ્વાસ નહોતો આવી રહ્યો કે હું આ શું સાંભળી રહી છું. અને આ કહેવાવાળી કોઈ બીજી નહીં, મારી સાસુ છે. હું હજી સુધી મોં ખોલીને ઊભી હતી જ્યારે મારી સાસુએ આગળ વધીને મારું મોં બંધ કર્યું અને કહેવા લાગી કે જા, 2 દિવસ રહે કે 3 દિવસ તારી મરજી છે, પણ જેવી મારી દીકરી ઘરે પાછી જાય તરત આવી જજે. મારાથી આ ઘરના કામ નથી થતા. પોતાની માનું ધ્યાન રાખ, જઈને તેમની દેખભાળ કર, પોતાનું ઘરનું ધ્યાન રાખ. બસ એક વાત ધ્યાન રાખજે, મારી દીકરીના ગયા પહેલાં આવી જજે, કારણ કે હું મારા ઘરના કામ નથી કરી શકતી. તું જુએ તો છે કે હું કેટલી વૃદ્ધ થઈ ચૂકી છું. મારાથી આ કામ બામ નથી થતા. તે આટલા પ્રેમભર્યા લહેજામાં બોલી રહી હતી કે પહેલાં તો મને વિશ્વાસ જ ન આવ્યો. પછી ખુશ થતી હું મારા રૂમમાં આવી ગઈ. પતિએ મને આટલી ખુશ જોઈ તો સમજી ગયા કે પરમિશન મળી ગઈ છે. જ્યારથી લગ્ન થયા હતા પહેલીવાર હું રહેવા જઈ રહી હતી. સારું, આ થોડા પૈસા છે, આ આંટીને આપી દેજે. મારા પતિએ 10,000 મને આપતા કહ્યું તો મને નવાઈ લાગી કે તે મારી માને પૈસા કેમ આપી રહ્યા છે. આ પૈસા કઈ વસ્તુના છે? મેં સવાલ કર્યો તો તે જવાબ આપ્યા વિના મોબાઈલ પર વ્યસ્ત થઈ ગયા. મેં ફરીથી સવાલ કર્યો કે આ પૈસા કઈ વસ્તુના છે? તો પતિએ નફરતથી જોયું, આ તારા ભાઈએ મોકલ્યા છે. 20,000 હતા, 10,000ની મને જરૂરત હતી તો મેં મારી પાસે રાખી લીધા. જેવા આવશે તો આપી દઈશ. પતિની વાત સાંભળીને મને પરેશાની થઈ, કારણ કે ઘરના ખર્ચ 10,000માં ચલાવવો કોઈ સહેલું કામ નહોતું. હું તેમને કહેવા માંગતી હતી પણ ન કહી શકી. કબાટમાંથી મેં લગ્નવાળા પૈસા ઉઠાવવા માંગ્યા તો આશ્ચર્યનો ખૂબ મોટો આંચકો લાગ્યો. ત્યાં પૈસા નહોતા. રોહિત, તમે અહીંથી પૈસા ઉઠાવ્યા છે? હું પરેશાન થઈને આવી તો મારા પતિ કહેવા લાગ્યા કે હા, માએ માંગ્યા હતા તો મેં ઉઠાવીને આપી દીધા. તને કેમ જરૂર છે? એમ પણ આજે તને કેમ ખ્યાલ આવી ગયો? માને જરૂર હતી તો મેં તેમને આપી દીધા. તે મારો સવાલ ઉલટો મારા પર ગુસ્સો કરતા બોલ્યા તો હું નાના ઈશારામાં માથું હલાવી રહી. તે મારા લગ્નની ગિફ્ટના પૈસા હતા અને મારા હતા. તમે કેમ પોતાની માને આપી દીધા? મેં ગુસ્સાથી કહ્યું તો મારા પતિ નારાજગીથી મને જોવા લાગ્યા. તો શું થયું? ઘરના પૈસા હતા, ઘરના કામોમાં લાગ્યા છે, આટલું ઓવર રિએક્ટ કેમ કરી રહી છે? જા, તારું કામ કર અને આગળથી મારી સાથે આ લહેજામાં વાત ન કરજે, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. શું તારા માટે તે પૈસા એટલા જરૂરી હતા કે તું મારી સાથે મોં ચલાવી રહી છે? ફક્ત થોડા પૈસા જ તો હતા. તે બદતમીજીથી બોલ્યા અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. મને સમજમાં નહોતું આવી રહ્યું કે હું માને શું જવાબ આપીશ. ગયા મહિને જે સેલરી મળી હતી મેં તેમાંથી 10,000 કાઢ્યા અને માને પૂરા 20,000 કરીને આપ્યા. હું મારી બેગ લઈને ઘરથી નીકળવા લાગી તો નણંદ મને જોવા લાગી અને એક ચાલાક સ્મિતથી હસી. મને તેનું સ્મિત અજીબ લાગ્યું પણ મેં અવગણના કરી દીધી. તેણે કહ્યું કે ભાભી, જલ્દી આવી જજો. એવું ન થાય કે ઘરમાં કોઈ પરેશાની થઈ જાય. અને એમ પણ માને કોઈ કામ કરવાની આદત નથી, એટલે મારા ગયા પહેલાં પાછી આવી જજો, જેથી તેમને કોઈ પરેશાની ન થાય. મને તેના લહેજામાં કંઈક અજીબ લાગ્યું હતું પણ મેં વધુ ધ્યાન ન આપ્યું. જી, હું જલ્દી આવી જઈશ, તમે ફિકર ન કરો. તમારા ગયા પહેલાં હું અહીં પાછી આવી જઈશ. તે મને જોઈને હસી અને હું ત્યાંથી નીકળી ચાલી ગઈ. મેં માને તે પૈસા આપ્યા તો માં ખુશ થઈ ગઈ અને પોતાના જમાઈને સારું સારું કહેવા લાગી. મેં હજુ સુધી તેના કાળા કારનામા વિશે માને કંઈક નહોતું જણાવ્યું. એમ તો સ્નેહા, તારા જાન અને રિસેપ્શનના કપડાં ખૂબ સુંદર હતા. તારી સાસુએ જણાવ્યું હશે કે ક્યાંથી લીધા હતા. મારી કઝિન પ્રિયા ખુશ થતી પૂછવા લાગી તો મારા ચહેરા પર શાંતિ છવાઈ ગઈ, કારણ કે આજ સુધી મારાથી તે કપડાં વિશે કોઈએ નહોતું પૂછ્યું. એમ તો દીદી, જે તમે રિસેપ્શનની સવારે સૂટ પહેર્યો હતો તે તમે મને એક દિવસ માટે આપી શકો છો? અમારી પાર્ટી છે, હું પહેરીને જવા માગું છું. જ્યારે મારી કઝિન શ્રેયાએ કહ્યું તો હું શાંત થઈ ગઈ. સમજમાં નહોતું આવી રહ્યું કે તેને શું જવાબ આપું, કારણ કે તે સૂટ તો ભાડાના હતા. ફક્ત લગ્ન અને રિસેપ્શનવાળા જ નહીં પણ તેમના ઘરે આવેલા જેટલા પણ સૂટ હતા તે બધા મારી સાસુએ ભાડે લીધા હતા. ફક્ત લોકોને બતાવવા માટે તેમણે ભાડું ભર્યું હતું. જેવા ફંક્શન થયા તે પાછા આપીને આવી ગઈ હતી. મને તો શાંતિથી અને સારી રીતે પહેરવા પણ નહોતા દીધા. ખરેખર વાત એ છે કે તે સૂટ ડ્રાય ક્લીન માટે ગયા છે, હજી સુધી પાછા નથી આવ્યા. જ્યારે આવશે તો તારા જીજુ સાથે વાત કરીશ, તે તારા ઘરે પહોંચાડી દેશે. પાર્ટી ક્યારે છે? મેં સવાલ કર્યો તો શ્રેયા ઉદાસ થઈને કહેવા લાગી કે પાર્ટી તો કાલે છે. સારું, ઠીક છે, તો હું મારો કોઈ સૂટ પહેરી લઈશ.
પણ તમારા બધા સૂટ ખૂબ સુંદર હતા. હું જણાવી નથી શકતી. દરેક જણ તમારા સૂટોની તારીફ કરી રહ્યું હતું. તે વારંવાર તારીફો કરતા બોલી તો હું મોં બનાવીને રહી ગઈ, કારણ કે મને વારંવાર મારી સાસુની તે હરકતો યાદ આવી રહી હતી જે હું યાદ નહોતી કરવા માંગતી. તારી સાસુનો વ્યવહાર તારી સાથે ઠીક તો છે ને? અચાનક માએ સવાલ કર્યો. તો હું જે પાણી પી રહી હતી મને ફંદો લાગ્યો અને હું જોર જોરથી ખાંસવા લાગી. માએ આગળ વધીને મારી કમર થપથપાવી અને કહેવા લાગી, બધું ઠીક તો છે? તું પરેશાન લાગી રહી છે? માએ પૂછ્યું તો મેં જલ્દીથી મારી આંખોમાંથી આંસુ સાફ કર્યા અને મોં ધોતા બોલી, માં, બધા ખૂબ સારા છે. નણંદનો વ્યવહાર થોડો અજીબ છે, પણ તેને પણ થોડા ટાઈમ પછી ઘરે પાછું જવાનું છે. તે પછી તો સાસુ અને હું જ ઘરે હશું. મારી સાસુ ખૂબ સારી છે, મારું ખૂબ ધ્યાન રાખે છે અને પતિ પણ મને ક્યારેય કોઈ વસ્તુની કમી નથી થવા દેતા. બધા લોકો ખૂબ સારા છે, મને કોઈ ફરિયાદ નથી. રહી વાત નણંદની, તો તે પોતાના ઘરની છે અને થોડા ટાઈમ પછી ચાલી જશે. મેં કહ્યું તો માં કહેવા લાગી કે સાસુ સાથે બનાવીને રાખજે, તેમનું ધ્યાન રાખજે. જેમ તારી સગી માં હોય તેમને ક્યારેય કોઈ વસ્તુની ફરિયાદ ન થવા દેતી. તે તારી સાસુ છે, તેમને બિલકુલ પોતાની માં માનીને ચાલજે. ક્યારેય તેમની સાથે ખરાબ વ્યવહાર ન અપનાવતી, નહીં તો તારો પતિ પણ તારાથી નારાજ થઈ જશે. માનું લેક્ચર શરૂ થઈ ચૂક્યું હતું, જે મને જરાય સારું નહોતું લાગતું. તે હર વખતે સાસરીવાળાઓની દેખભાળ કરવાના લેક્ચર આપતી રહેતી, જે મને બિલકુલ પસંદ નહોતા. હું માની વાતો સાંભળતી રહી, પણ મારું બધું ધ્યાન ખાવાનું બનાવવામાં હતું. આજે સાંજે મારા પતિ ખાવા પર આવવાના હતા. માએ તે હિસાબે તૈયારી કરી હતી. તમે ક્યાં વખતે આવશો? માં અને હું તમારી રાહ જોઈ રહ્યા છીએ. રાતના 9 વાગ્યે ભૂખથી ઢળી પડેલી મેં પતિને કોલ કરી તો તે કહેવા લાગ્યા કે મેં ખાવાનું ખાઈ લીધું છે. બસ, કાલે જ્યારે હું તને લેવા આવીશ તો ત્યારે ખાઈ લઈશ. આંટીને કહેજે કે પરેશાન ન થાય. પતિના બે ટૂંક અંદાજ પર હું હેરાન થવાને બદલે શાંત થઈ ગઈ. માને કહી દીધું કે તે નથી આવી રહ્યા. નકામા જ અમે તેમની કારણે આટલી વાર ભૂખ્યા રહ્યા. મને તો ગુસ્સો આવી રહ્યો હતો, પણ માને જમાઈની ફિકર સતાવી રહી હતી. 2 દિવસ શાંતિથી પસાર થયા, પણ અજીબ બેચેની હતી. મને લાગતું હતું કે મારે ઘરે પાછું જતું રહેવું જોઈએ. મેં મારી માને કહ્યું કે માં, મારે મારા ઘરે પાછું જવું છે. તો તે બોલી કે ઠીક છે બેટા, જેવી તારી મરજી. હું રોહિતને આજે સાંજે જમણવાર પર બોલાવી લઉં છું. મેં કહ્યું ઠીક છે. રાત્રે મારા પતિ ઘરે આવ્યા અને ખાવાનું વગેરે ખાધું અને મને લઈને ચાલ્યા ગયા. તે દિવસે હું ઘરે પાછી આવી તો રૂમ ખૂબ સાફ સુથરો હતો. મને મહેસૂસ થયું જાણે કોઈ સફાઈ કરતું રહ્યું હોય. મેં વિચાર્યું કે સાસુ અને નણંદ આવતી હશે તો તે જ સફાઈ કરીને ગઈ હશે. જ્યારે સાસુ આવી તો મેં પૂછ્યું કે નણંદ ક્યાં છે? તો તે કહેવા લાગી કે તે તો 2 દિવસ પહેલાં જ તારા જતા જ ઘરથી ચાલી ગઈ હતી. તેની સાસુની તબિયત ખરાબ હતી. આ સાંભળીને મેં અફસોસ કર્યો અને તેની સાસુની તબિયત વિશે પૂછ્યું તો મારી સાસુએ જણાવ્યું કે હવે તે સારી છે. તેમનું બીપી હાઈ થઈ ગયું હતું. હું શાંતિમાં હતી. રાત્રે જ્યારે પતિ ઘરે પાછા આવ્યા તો મેં કબાટ સેટ કરવાનો નિર્ણય કર્યો. પતિના ખૂબ બધા કપડાં જમા થઈ ચૂક્યા હતા. તે ઇસ્ત્રી કરવાના હતા. મેં બધા કાઢ્યા અને વારાફરતી ઇસ્ત્રી કરતા કબાટમાં ટાંગવા લાગી. પણ ત્યારે જ મારી નજર કબાટના તે ખાના પર પડી જેમાં મારા કપડાં પડ્યા રહેતા હતા. ત્યાં કપડાં તે હિસાબે નહોતા પડ્યા જેમ હું મૂકીને ગઈ હતી. મેં બધા કપડાં કાઢ્યા અને ફરીથી સેટ કરીને મૂકવા લાગી. લોકર ઉતાવળમાં ખુલ્લો રહી ગયો હતો કે મારા પાછળ કોઈએ ખોલ્યો હતો. હું અંદાજ નહોતી લગાવી શકી. જલ્દીથી લોકર ખોલ્યો અને દાગીના જોવા માટે જેવી ચાવી ફેરવી મારા મોંમાંથી ચીસ નીકળી, કારણ કે ત્યાં દાગીના નહોતા. મેં પતિને બોલાવ્યા. તે દોડીને ચાલ્યા આવ્યા. જોયું તો દાગીના ગાયબ હતા. મને તે દિવસની વાત યાદ આવવા લાગી જ્યારે સાસુએ નણંદને કહ્યું હતું કે તે ખૂબ જલ્દીથી તેને સોનાના દાગીના બનાવડાવીને આપવાની છે. તે દિવસે મને વિશ્વાસ થઈ ગયો હતો કે મારી સાસુ મારા દાગીનાને આમ તેમ કરવાની છે. હું એટલે જ તો લોક લગાવીને ગઈ હતી. એક ચાવી મારી પાસે હતી અને બીજી મારા પતિ પાસે. કદાચ તેમની પાસે જે ચાવી હતી સાસુએ તે જ ઉઠાવીને દાગીના પોતાની પાસે રાખી લીધા હતા. દાગીના ક્યાં ગયા? તે અહીં જ મૂક્યા હતા કે શું? પતિએ પરેશાન થઈને પૂછ્યું. મેં તરત હાના ઈશારામાં માથું હલાવ્યું કે જી હા, મેં મારા હાથે અહીં જ મૂક્યા હતા. હું રડવા લાગી. ત્યારે પતિ કહેવા લાગ્યા ક્યાંક તે દાગીના તારી માના ઘરે તો નથી રખાવી દીધા? તે દિવસે તું કહી પણ રહી હતી. જ્યારે પતિએ આ વાત કહી તો મેં તેમને ઘૂર્યા. નહીં, મેં તમારી સામે તે દાગીના અહીં જ મૂક્યા હતા. અમારા બંને વચ્ચે એટલી દલીલ થઈ કે અવાજ સાંભળીને સાસુ રૂમમાં આવી ગઈ. શું થયું છે? તમે બંને કેમ લડી રહ્યા છો? તે કંઈ વિચાર્યા વિના બોલવા લાગી. તો મેં જલ્દીથી સાડીનો પલ્લું ઠીક કરવા લાગી. ખરેખર આંટી, મારા દાગીના અહીં મૂક્યા હતા. તે હવે નથી. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. મેં કહ્યું તો મારી સાસુ ઉલટું મારા પર ગુસ્સે થવા લાગી. તે જ ક્યાંક અહીં તહીં કર્યા હશે. ક્યાંક પોતાની તે ગરીબ માને તો નથી આપી આવી? હજી તું ગઈ હતી તો લઈને તો નથી ગઈ હતી? તેમની આ વાતો મને ખૂબ ખરાબ લાગી. તે કેટલી આસાનીથી કહી ગઈ હતી.
મારી માં એટલી પણ ગરીબ નહોતી. આંટી, એવું નથી, મેં જાતે અહીં જ મૂક્યા હતા. ક્યાંક તમે તો નથી ઉઠાવ્યા? તે દિવસે પણ તો તમે કહી રહ્યા હતા કે દાગીના તમારી પાસે રખાવી દઉં. મેં સાસુને જવાબ આપ્યો તો પતિએ ગુસ્સાથી મને ઘૂર્યું. તું મારી માં પર આરોપ લગાવી રહી છે, તે પણ તે કંગનો માટે? પતિએ કહ્યું. તો મેં ગુસ્સાથી બોલી કે જી હા, તે કંગન મારા માટે ખૂબ જરૂરી છે, કારણ કે તે કંગન ખૂબ જૂના હતા અને હું તેમને મારી માને પાછા આપી દેવા માંગતી હતી, કારણ કે તેના પર હું મારો હક નહોતી સમજતી. તે મારી માએ પોતાની વહુ માટે બચાવીને રાખ્યા હતા. તેમણે પોતાના બધા દાગીના વેચી દીધા હતા. મેં રડતા રડતા કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મારી મા પર આરોપ લગાવવાની? પતિએ આગળ વધીને મારા મોં પર એક જોરદાર થપ્પડ મારી દીધો. તો હું હેરાનીથી તેને જોતી રહી ગઈ. લગ્ન પછી પહેલી વાર તેણે મારા પર હાથ ઉઠાવ્યો હતો. હું કેવી રીતે વિશ્વાસ કરું કે તેમણે મને થપ્પડ માર્યો છે, જેનાથી તે દિવસ રાત પ્રેમનો ઇજહાર કરતા નહોતા થાકતા? બેટા, હું કેમ તારી પત્નીના કંગન ઉઠાવે? સાસુએ ઉદાસ થઈને કહ્યું. તેણે પોતે જ ક્યાંક આગળ પાછળ કર્યા હશે. મારી સાસુએ મારા પર આરોપ લગાવ્યો તો હું તેમની એક્ટિંગ જોઈને હેરાન રહી ગઈ. આંસુ નહોતા, પણ તેમ છતાં તે દુપટ્ટાથી વારંવાર પોતાની આંખો રગડી રહી હતી, એ બતાવવા માટે કે તે આંસુ વહાવી રહી છે. મને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. સમજમાં નહોતું આવી રહ્યું કે હું કેવી રીતે સાબિત કરું કે મેં કંઈ ખોટું નથી કર્યું. તમે જ ઉઠાવ્યા છે, કારણ કે તમે પહેલા દિવસથી જ તેના પર નજર રાખી રહ્યા હતા. મારી મા પાસેથી પણ તો તમે તે કંગન માંગણી કરી હતી. તમે જ મારી માને કહ્યું હતું કે અમને ગાડી જોઈએ છે, પણ મારી મા પાસે પૈસા નહોતા. મારી માએ ના પાડી તો તમે પૈસાની માંગણી કરી, પણ તેમ છતાં પણ મારી માએ ઇનકાર કરી દીધો. તો તમારી નજર તેમના કંગન પર ગઈ અને તમે કહ્યું કે આ કંગન તમને આપી દેવામાં આવે. લગ્નના દિવસે જ તમારી નજર તેમના કંગન પર પડી ગઈ હતી. હું ગુસ્સામાં વધુ બોલી ગઈ હતી. પતિએ કંઈ વિચાર્યા વિના મને એટલા જોરથી ધક્કો માર્યો કે હું પેટના બળ પર પડી ગઈ. મારા પેટમાં ખૂબ તેજ દુખાવો થવા લાગ્યો. સાસુ ગભરાઈ ગઈ. પતિ તરત મારી તરફ વધ્યા, પણ મેં તેમનો હાથ ઝટકી દીધો. તે જ બધી મુસીબતના જવાબદાર હતા. હું ઊંચા અવાજમાં રડવા લાગી. પતિએ તરત એમ્બ્યુલન્સને કોલ કરી. તે લોકો મને હોસ્પિટલ લઈ આવ્યા. દુખાવાથી પેટ ફાટી રહ્યું હતું. ડૉક્ટરે જણાવ્યું કે બાળક ખતમ થઈ ચૂક્યું છે. આ સાંભળીને હું વધુ ઊંચા અવાજમાં રડવા લાગી. મા પણ ત્યાં આવી ગઈ હતી. બુઆ પણ તેમની સાથે હતી. તે મને શાંત કરવા લાગી હતી. દીકરી, આ બધું કેવી રીતે થયું? આ વખતે મારા પતિ મારી પાસે નહોતા. જ્યારે બુઆએ મારાથી સવાલ કર્યો તો હું રડતા રડતા તેમનો હાથ પકડીને રહી ગઈ. તેમણે મને ધક્કો માર્યો હતો. મેં ખરેખર દાગીના નથી ઉઠાવ્યા. દાગીના મારી સાસુ અને નણંદે ઉઠાવ્યા છે. મેં રડતા રડતા સ્પષ્ટ જણાવી દીધું. તો બુઆ હેરાન રહી ગઈ. દીકરી, વિચારીને જણાવ, તે ક્યાંક બીજી જગ્યાએ તો નથી મૂક્યા હતા? બુઆએ કહ્યું. તો હું ફક્ત નાના ઈશારામાં માથું હલાવતી રહી. મેં મારા આ જ હાથે તે દાગીના લોકરમાં મૂક્યા હતા. જ્યારે હું મારા માયકે ગઈ હતી તો તે દાગીના ત્યાં જ હતા, અને પણ જ્યારે હું પાછી આવી તો તે ત્યાં નહોતા. હું આ કહેતા રડવા લાગી. હજી અમારા બંનેમાં દલીલ ચાલી રહી હતી. જ્યારે મારા પતિ ત્યાં ચાલ્યા આવ્યા. તેમની સાથે મારી સાસુ અને નણંદ પણ હતી. નણંદ ખાસ કરીને મારા માટે સૂપ બનાવીને લાવી હતી. તે નકામાં મારી દેખભાળ કરી રહી હતી. જ્યારે મારી આ તબિયત પાછળ પણ તેનો જ હાથ હતો. તે મને જરાય સારી નહોતી લાગી રહી, પણ હું ચૂપચાપ સૂતી રહી. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. ત્યારે મારા પતિની નજર મારી નણંદના હાથો પર પડી. આ કંગન તો મારી પત્નીના છે. મારા પતિએ ચીસ પાડતા કહ્યું. તો નણંદે જલ્દીથી હાથ આગળ કરી દીધા. અરે, આ કંગન તો મારા બનાવીએ મને એનિવર્સરી પર ગિફ્ટ કર્યા છે. ત્યારે જ તો હું આજે પહેરીને આવી છું. જો કેટલા સુંદર છે ને? મારી નણંદ જૂઠું બોલતા કહેવા લાગી. પતિએ જલ્દીથી મોબાઈલમાં લગ્નની પિક્ચર શોધવાનું શરૂ કરી દીધું. પછી કંગન પર ઝૂમ કરીને જોયું તો પોતાની બહેનને ગુસ્સાથી ઘૂરવા લાગ્યા. સાચું સાચું જણાવ, આ કંગન કોના છે? નહીં તો અત્યારે જ આ વખતે હું તારા પતિને ફોન કરીને પૂછીશ કે આ કંગન કોના છે, અને જો તેણે આ ખરીદ્યા છે તો રસીદ તો તેની પાસે જ હશે. પહેલી વાર પતિએ મારો સાથ આપતા કહ્યું હતું તો મારી આંખો ભીની થવા લાગી હતી. તું મારી દીકરીને ચોર કહી રહ્યો છે? સાસુ વચ્ચે આવી અને ઊંચા અવાજમાં ચીસ પાડવા લાગી. તો મેં પતિને ચૂપ રહેવાનો ઈશારો કર્યો, પણ તે સચ્ચાઈ જાણવા માટે મારાથી પણ વધુ પરેશાન હતા. ઠીક છે, તું એમ નહીં જણાવે. અત્યારે આજ વખતે હું તારા પતિને ફોન કરું છું. મારા પતિએ મોબાઈલ ઉઠાવતા કહ્યું તો નણંદ તરત સામે આવી. મારા પતિને કોલ ન કરો, હું બધું જણાવું છું. આ કંગન તો મને માએ આપ્યા હતા. તે આખો આરોપ પોતાની મા પર નાખતા બોલી. મારી સાસુ કંઈ બોલી નહીં, પણ શર્મિંદા થઈને ઊભી રહી ગઈ. ભલે મારી દીકરી પહેરે કે વહુ, તે એક જ વાત છે. તે કમજોર સફાઈ આપવા લાગી. તો પતિ ગુસ્સાથી તે બંનેને ઘૂરતા રહ્યા. અત્યાર સુધી મારી પત્ની જે કહેતી આવી તે સાચું હતું. હું તેને જ ખોટી કહેતો રહ્યો, પણ હવે મને માલુમ થયું કે તે સાચી અને તમે લોકો જૂઠા હતા. મારા પતિ ગુસ્સામાં આગની જેમ સળગી રહ્યા હતા. તે ગુસ્સાથી હોસ્પિટલના તે રૂમમાંથી નીકળતા ચાલ્યા ગયા. સાસુ રડતા રડતા નીચે બેસી ગઈ. નણંદે ત્યાંથી જવામાં જ પોતાની ભલાઈ સમજી, કારણ કે ભાઈની નજરમાં તે ચોર સાબિત થઈ ચૂકી હતી. જો તું મને માફ કરી દે, તું માફ કરી દઈશ તો તારો પતિ પણ મને માફ કરી દેશે. એક સામાન્ય કંગન જ તો છે,
તે રડતા રડતા બોલી તો મેં તેમને માફ કરી દીધા. જ્યારે માફ કરવાનું દિલ નહોતું થઈ રહ્યું, કારણ કે તેમણે મારી મા પર ચોરીનો આરોપ લગાવ્યો હતો અને તે પણ ખોટો. હજી તે રડી રહી હતી જ્યારે મારા પતિ ફરીથી આવ્યા અને જલ્દીથી કહેવા લાગ્યા, જલ્દીથી તૈયારી પકડી લો, અમે ઘરે જઈ રહ્યા છીએ. અને માં, આના માટે હું તમને આખી જિંદગી માફ નહીં કરું. તમે મારી નજરોમાં પડી ગયા છો. મારા પતિ નફરતથી બોલ્યા, મારો હાથ પકડ્યો અને ઘરે લઈ આવ્યા. અત્યાર સુધી પોતાની બધી સેલરી પોતાની માને તે આપતા આવ્યા હતા, પણ હવે તે મને આપવા લાગ્યા. બીજા દિવસે તબિયત ખરાબ હોવાને કારણે હું મારા ઘરે આવી ગઈ હતી. માં મારું ધ્યાન રાખી રહી હતી. મને અહીં આવીએ 2 દિવસ થયા હતા, તો એક દિવસ બુઆ મારી તબિયત પૂછવા ચાલી આવી હતી. હું ખુશ થઈને તેમને મળી. ઘણી વાર સુધી તે મને હિંમત આપતી રહી અને હું તેમણે મને જણાવ્યું કે અમે બંને જોડીએ ભાઈ બહેન હતા. હું લગભગ 6 વર્ષની હતી જ્યારે મા બાપ આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. ત્યારે મારો જોડીએ ભાઈ મારા બાપની જેમ મારું ધ્યાન રાખતો હતો. બુઆએ પોતાની વાત શરૂ કરી તો મને નવાઈ લાગી. તે અચાનક આ વાતો વિશે મને કેમ જણાવી રહી હતી, જ્યારે અમારામાંથી કોઈએ પણ તેના વિશે તેમને નહોતું પૂછ્યું. તેણે દિવસ રાત મહેનત કરી, 2 જગ્યાએ કામ કર્યું, ભણવા પર ધ્યાન આપ્યું, ઘર બનાવ્યું, મારા લગ્નમાં કોઈ વસ્તુની કમી ન છોડી. અને છેલ્લી વખતે હું સામાન્ય વાત પર તેનાથી નારાજ થઈ ગઈ અને તેને છેલ્લી વાર જોઈ પણ ન શકી. જ્યારે તેમણે આ કહ્યું તો હું હેરાન થઈને તેમની તરફ જોવા લાગી. બુઆ, તમે અમારાથી નારાજ કેમ હતા? આખરે પિતાજીએ એવું શું કર્યું હતું કે તમે ક્યારેય સીધા મોયે ન મા સાથે વાત કરી અને ન મારા પિતાજી સાથે? મારા સવાલ પર બુવાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ખરેખર મારી સાસુ ઈચ્છતી હતી કે મારી નણંદના લગ્ન મારા ભાઈ સાથે થઈ જાય અને તે ઘર જમાઈ બની જાય, પણ મારો ભાઈ કોઈ પણ રીતે આ વસ્તુ માટે રાજી નહોતો થઈ રહ્યો. તે મારી નણંદ સાથે લગ્ન તો કરી લેતો, પણ ઘર જમાઈ બનવું તે કોઈ પણ રીતે નહોતો અપનાવી શકતો. મેં તેની સાથે જબરજસ્તી કરી અને કહ્યું કે જો તેણે મારું કહેવાનું ન માન્યું તો હું આખી જિંદગી માટે તેનાથી બધા સંબંધો તોડી દઈશ. તેણે કહ્યું, જેવી મારી મરજી. હું ગુસ્સે થઈ ગઈ અને ઘણા વર્ષો સુધી તેણે મારી સાથે કોઈ વાત ન કરી. તેણે પોતાની પસંદગી લગ્ન કરી લીધા. તારી માં મને જરાય સારી નહોતી લાગતી. જ્યારે બુઆએ હસતા હસતા પોતાની વાત કહી તો અમે પણ હસી પડ્યા. આ ઘર પર હું હક નથી રાખતી. હું આ ઘર તારા નામે કરી રહી છું. આના પર તમારા લોકોનો હક છે. મારા ભાઈએ તો મને આ ઘરનો હિસ્સો આપી દીધો હતો. જ્યારે તેમણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો તો અમે બધા હેરાન રહી ગયા. મતલબ કે આ ઘર હવે બુવાના નામે નહોતું. અમે નહોતા જાણતા કે પિતાજીએ તો ખૂબ પહેલાં જ બુવાને તેમનો હિસ્સો આપી દીધો હતો અને એમ પણ આ સંપત્તિમાં તેમનો હિસ્સો નહોતો બનતો, કારણ કે આ મારા પિતાજીએ પોતાના પૈસાથી બનાવ્યું હતું, ન કે તેમને આ વારસામાં મળ્યું હતું. આ મારી નણંદના સંબંધ પહેલાંની વાત છે. જ્યારે મારા પતિને કેન્સર થયું તો મારા ભાઈએ તેમના ઈલાજ માટે પોતાની જમા મૂડી લગાવી દીધી. તે મારા પતિના ઈલાજ માટે લોકો પાસેથી પૈસા ઉધાર લેવા પર પણ રાજી થઈ ગયો હતો. હું તેમ છતાં પણ તેનો અહેસાન ન ઉતારી શકી. તે ખૂબ સારો હતો, પણ હું ક્યારેય તેના માટે સારી બહેન સાબિત ન થઈ. બુઆ રડતા રડતા બોલી, ઘરના દસ્તાવેજો મારા હાથમાં પકડી દીધા અને ત્યાંથી ઉઠીને ચાલી ગઈ. અમે બુઆને ખૂબ રોક્યા, પણ તેમણે અમારી એક વાત ન સાંભળી. પિતાજીએ બુઆના કહેવા પર આ ઘર તેમના નામે કર્યું હતું, કારણ કે અમારા દાદાનું ખાનદાની ઘર તે વેચીને પોતાના કારોબારમાં લગાવી ચૂક્યા હતા. તેમાં તો બુવાનો હિસ્સો બનતો હતો, પણ તેમણે ભાઈને માફ કરી દીધો હતો જેથી તે પોતાના પગ પર ઊભો રહી શકે. આ એક સામાન્ય વાત હતી, પણ હું આખી જિંદગી ડરતી રહી કે ખબર નહીં બુઆ તેમને આ ઘરથી કાઢી ન મૂકે. થોડા દિવસ પોતાના ઘરમાં રહ્યા પછી હું સાસરી પાછી આવી ગઈ હતી. જેવી હું ઘરે આવી તો સાસુએ મારા પગ પકડી લીધા કે મને માફ કરી દે. મેં હંમેશા તારું ખરાબ ઈચ્છ્યું. મેં તારા પતિને તારા વિરુદ્ધ ભડકાવ્યો અને તે જે રકમ લાવીને આપતો હતો તે પોતાની દીકરીના હવાલે કરી દીધી. આજે એ જ દીકરી મારો સાથ આપવા તૈયાર નથી, જેના માટે મેં સારાઈ અને બુરાઈમાં પણ ફરક ન કર્યો. તેણે જ મને આ બધી સલાહ આપી અને મને તારાથી દૂર કરી દીધી. તે કહેતી હતી કે જો મેં તને છૂટ આપી તો તું મારા દીકરાને મારાથી દૂર કરી દઈશ. મારો દીકરો મારી પાસે રહે તેના માટે જ મેં આ બધું કર્યું હતું. મને માફ કરી દે. હું અને મારા દીકરાની નારાજગી સહન નથી કરી શકતી. તેને કહે કે તે મને માફ કરી દે. પ્લીઝ બેટા, તું જ છે જે મને તેનાથી માફી અપાવી શકે. હું જાણું છું મારાથી ખૂબ મોટી ભૂલ થઈ. હું આગળથી આવું ક્યારેય નહીં કરું. ન પોતાના દીકરીના વાતોમાં આવીશ. હું તને મારી દીકરીની જેમ સમજીશ. હું તારી સાથે ક્યારેય કંઈ ખરાબ નહીં કરું. પ્લીઝ પોતાના પતિને કહે કે તે એકવાર મને માફ કરી દે. તે વારંવાર એક જ વાત દોહરાવી રહી હતી. વાત એક જ હતી, પણ પોતાના શબ્દો બદલી રહી હતી. મેં તેમને બાજુથી પકડ્યા અને સોફા પર બેસાડી દીધા. તમે મારા માટે ખૂબ ઇજ્જત રાખો છો. હું આજે જ રોહિત સાથે વાત કરું છું. તમારી ભૂલ એટલી મોટી નહોતી કે તમને આવી સજા આપવામાં આવે. મારા પતિ ઘરે પાછા આવ્યા તો મેં તેમને કહી દીધું કે પોતાની માજીને માફ કરી દો. પહેલાં તો તે માની નહોતા રહ્યા. કહી રહ્યા હતા કે માએ આખી જિંદગી મારી બહેનનો સગાઈ સારાઈ અને બુરાઈમાં સાથે આપ્યો. એ જ કારણ છે કે તેના સાસરીવાળા તેનાથી દૂર થઈ ચૂક્યા છે અને
હવે તો પણ આ ક્યારેય નહીં સુધરે. હંમેશા બીજાની જિંદગીમાં આગ લગાવતી રહે છે, જેમ તેણે તારી જિંદગી બરબાદ કરવાની કોશિશ કરી. પતિ ગુસ્સામાં હતા. મેં તેમને સમજાવ્યા અને સાસુના રૂમમાં આ લઈ આવી. બંનેમાં દીકરા એકબીજાથી ઘણા વર્ષો જૂની ફરિયાદ કરતા રહ્યા. પછી એકબીજાને માફ કરી દીધા. સાસુએ મને થેન્ક યુ કહ્યું. હા, તેમણે મને દીકરી નહોતી સમજી, પણ મેં તો તેમને મારી માનું સ્થાન આપ્યું હતું અને નાની મોટી ભૂલોને અવગણી દેવી જોઈએ. સંબંધો કિંમતી હોય છે. લોકોના મરી ગયા પછી ખબર પડે છે કે તેમનું મહત્ત્વ શું હતું. એટલે સમય રહેતા એવા નિર્ણયો કરવા જોઈએ કે પછીથી પસ્તાવવું ન પડે. આજે મારી સાસુ અને હું એક ખૂબ જ ખુશીભરી જિંદગી પસાર કરી રહ્યા છીએ. નણંદે અમારા બંનેમાં ફૂટ પાડવાની ખૂબ કોશિશ કરી, પણ નાકામ રહી. મેં મારી સાસુની સાથે સારો વ્યવહાર કર્યો તો બદલામાં મારી માને પણ મારા જેવી વહુ મળી, જે તેમનું માની જેમ ધ્યાન રાખે છે. હવે બધા લોકો પોતાની જિંદગીમાં ખૂબ ખુશ છે. ઉપરવાળો બધાને ખરાબ નજરથી બચાવી રાખે. દોસ્તો, ઉમ્મીદ કરું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે.